પડશે, મારો સાવરિયો બેઠો છે ને થઈ પડશે. માણેક મેરી કે થઈ પડશે. તો પછી જાઓ, થોડા ચોખા દાળ ને બધું તો છે પણ ઘી નથી, લઈ આવો. જાઓ, ઘીની તપેલી લઈને નીકળ્યા અને ચૌટે બેઠેલા એકડ ચોગડ, હે ભગતજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાવ છો? ઘી લેવા. કેમ? તો કે કાલે મારા બાપાનું શ્રાદ્ધ છે ને, તો અમને નહીં આવવાનું. તમારા બાપાનું શ્રાદ્ધ, તમે ભગત માણસ અને તમારા ઘરની પ્રસાદી લઈએ ને તો અમારો મનખો પણ સુધરી જાય. ભગતજી અમે આવીશું, આવજો. આમંત્રણ તો આપી દીધું 700 ઘર નાગરના. સાંભળજો, 700 ઘર નાગરના અને એક ઘરમાં 8-10 છોકરો હોય. આકટમ કહી દીધું. અત્યારે છે કે અમે બેને અમારા પહેલા તો આખી ક્રિકેટની ટીમ હોય. એકના ઘરમાં 10-10, 11-11 છોકરા તો હોય જ. અને બે એક ઘરમાં 13 જણ ગણો તો 700 ઘરના 13 કેટલા થાય ગણો. નરસિંહ મહેતાને ક્યાં ખબર છે? ઘી લેવા જાય અને ઘી લેવા જાય ને ત્યારે દુકાનવાળા વિચારે આયો ભગત મફતનું લેવા, પૈસો હોય નહીં. આજે ઉધાર આવીશું કહેશે, કાલે આપી દઈશું, પણ આપતો નથી. કશું હોય તો આલે ને. એટલે બધાય દુકાનવાળા જુદા જુદા બહાના બતાવે કે કાલે આલી દેતો ભગત, તો મેં કાલે ઘીનો ડબ્બો તોડ્યો ને એમાં ગરોળી પડી છે, તેનું તો તમને તમારે ભગવાનનો પ્રસાદ ધરાવવાનો. એટલે આ ઘી તમારા કામમાં આવે નહીં. બીજો કે ઉંદરડો પડ્યો, ભગત કે હું મારા નસીબમાં ઉંદરડો પડ્યો છે, કોઈ ઘી આપતું નથી, શું કરું? અને ત્યાં એક વેપારી સત્સંગી આપણા જેવા હતા ને, એમણે કહ્યું કે જાઓ ભગતજી, હું તમને આપી દઉં, પણ ભજન ગાવ તો આલું. ભક્તોને ભજન મળે એટલે કશું જોઈએ નહીં. અને નરસિંહ મહેતા કે ભલે બસ એટલું જ ગોતું છું હું. કોને ઘી લેવું છે, કોને શ્રાદ્ધ કરવું? શ્રાદ્ધ કરશે માણેક મેથી. આપણે તો ભજન હાથમાં કીતાલ છે ભર ભજન.